अस्सलामुअलैकुम। ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, જેમાં આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે સમજૂતી મેળવી. આર્થિક પ્રવૃત્તિની અંદર 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને રોજગાર. તેના વિશે માહિતી મેળવી. આજે આગળ આપણે જોઈશું ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. ધંધાકીય પ્રવૃત્તિઓનું 3 ભાગમાં વિભાજન કરવામાં આવે છે. પહેલું છે વેપાર, બીજું છે વાણિજ્ય અને ત્રીજું છે ઉદ્યોગ. તો જોઈએ વેપાર એટલે શું. નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. અહીં બે મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવાની છે કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય, અને તે પણ નફાના હેતુથી. તો અહીંયા નફાનો હેતુ મુખ્ય છે. વ્યક્તિ જે વેપાર કરે છે તેને વેપારી કહેવામાં આવે છે. વેપારી કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરી શકે છે અથવા તે વસ્તુ ખરીદીને વેચાણ કરી શકે છે. તે તૈયાર માલ ખરીદીને વેચાણ કરે તો એની ખરીદ કિંમત, અને જો વસ્તુનું ઉત્પાદન કરે તો તેની પડતર કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે. એ પડતર કિંમત ઉપર નફો ચડાવીને વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. એટલે કે જ્યારે વેચાણ કરવામાં આવે ત્યારે મળતી રકમની અંદર નફો સામેલ હોય છે. પડતર કિંમતને તમે વેચાણ કિંમતમાંથી બાદ કરો અને જે રકમ મળે તેને નફો કહેવામાં આવે છે. તો નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. તો અહીં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય પણ હોય તો પણ તે વેપાર કહેવાય. એટલે કે વસ્તુ વિનિમય પ્રથા જે પહેલાંના સમયમાં ચાલતી હતી, આજે પણ હોય એ પ્રમાણે, તો પણ તેને વેપાર જ કહેવાશે. બીજું કે નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. આપણે આજના જમાનામાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કરીએ છીએ. જેમ કે આપણે કોઈ વસ્તુ ખરીદીએ, દુકાનમાં જઈએ અને કોઈ વસ્તુની ખરીદી કરીએ, જેમ કે પુસ્તક ખરીદવું છે કે નોટબુક ખરીદવી છે કે તમારા લંચ બોક્સ ખરીદવા છે, પાણીની બોટલ ખરીદવી છે, તો તમે નાણાં ચૂકવશો અને વસ્તુ મેળવશો. તો એ ભૌતિક સ્વરૂપની જે વસ્તુ મેળવીએ છીએ તેને પેદાશ કહેવાય છે. ભૌતિક વસ્તુ છે, ભૌતિક સ્વરૂપ છે, તો તેને વસ્તુમાં સમાવેશ કરવામાં આવે છે. પરંતુ જો તમે શાળાએ જવા માટે રિક્ષાનો ઉપયોગ કરો છો કે બસનો ઉપયોગ કરો છો, તેમાં મુસાફરી કરો છો અને એના બદલામાં તમે જે નાણાં ચૂકવો છો, તો અત્યારે તમે નાણાંના બદલામાં સેવા ખરીદી કહેવાય. ટૂંકમાં નાણાંના બદલામાં કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. તમે નાણું ચૂકવો છો અને વસ્તુ કે સેવા મેળવો છો. તો વેચનાર વસ્તુ કે સેવા આપે છે અને તેના બદલામાં નાણાં મેળવે છે. તો અહીં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કે વસ્તુ કે સેવા કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. તેની લાક્ષણિકતાઓ જોઈશું. વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિ ન હોય તો તેને આ અભ્યાસના વિષયમાં સમાવ્યું જ ન હોય. આર્થિક પ્રવૃત્તિ કેમ છે? કારણ કે તેમાં બદલો મળે છે, અવેજ મળે છે, નાણાકીય વળતર મળે છે. આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવા. તો અહીંયા અવેજ મળે છે, બદલો મળે છે, નાણાકીય વળતર મળે છે, એટલે તે આર્થિક પ્રવૃત્તિ છે. બીજું છે વેપારમાં બે પક્ષકારો હોય છે, એક ખરીદનાર અને બીજો વેચનાર. ખરીદનાર અને વેચનાર બે પક્ષકારો હોય તો જ વેપાર શક્ય છે, નહીં તો વેપાર શક્ય નથી. ખરીદનાર હોય પણ કોઈ વેચનાર જ ન હોય તો ખરીદનાર ખરીદી કોની પાસે કરશે? એ જ રીતે વેચનાર હોય પરંતુ કોઈ ખરીદનાર ન હોય તો વેચનાર કોને પોતાનો માલ વેચશે? એટલે વેપારની અંદર બે પક્ષકાર હોય છે, ખરીદનાર અને વેચનાર. ત્રીજું છે વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. અહીં વિનિમય વસ્તુ કે સેવાનો વિનિમય હોઈ શકે. તો વસ્તુ કે સેવાનો વિનિમય
વસ્તુ કે સેવા સાથે હોય અથવા વસ્તુ કે સેવાનો વિનિમય નાણાં સાથે હોય. એટલે નાણું ચૂકવીને તમે વસ્તુ કે સેવા મેળવી શકો અથવા વસ્તુ કે સેવા ચૂકવીને તેની સામે અન્ય વસ્તુ કે સેવા મેળવી શકો. એટલે વસ્તુ કે સેવાનો અહીં વિનિમય અનિવાર્ય છે. ચોથું છે વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. જ્યારે વેપાર થાય છે તે પહેલાં તે વસ્તુ કે સેવાની માલિકી વેચનારની હોય છે, પરંતુ જ્યારે વેપાર થઈ ગયો એટલે કે વેચાણ થયું ત્યારબાદ તે વસ્તુ કે સેવાની માલિકી ખરીદનારની બની જાય છે. એટલે વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. પાંચમું છે વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. જે પ્રથમ આપણે વ્યાખ્યામાં જ જોઈ લીધું કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અને વસ્તુ કે સેવાના બદલામાં નાણું કે નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. તો અહીં વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. છઠ્ઠું છે વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. વેપાર કોને કહેવાય? એકવાર તમે કોઈ ખરીદી કે વેચાણ કરો તો તેને વેપાર ન કહેવાય. વેચનારે સતત રીતે તે વસ્તુઓનું વેચાણ કરતો હોય તો તે વેપાર કહી શકાય. જેમ કે તમે જૂના પુસ્તકો તમારા વેચાણ કરો તો તેને વેપાર ના કહેવાય, પરંતુ સ્ટેશનરીની દુકાનવાળો જે પુસ્તકો અને નોટબુક હંમેશા વેચે છે, સતત રીતે એ પ્રવૃત્તિ કરે છે, તો જ તેને વેપાર કહેવાય છે, અન્યથા તેને વેપાર કહી શકાય નહીં. એટલે વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. સાતમું છે વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. આપણે જે ખરીદી કે વેચાણ કરીએ છીએ તેની કિંમત નાણાંમાં નક્કી કરવામાં આવે છે, કોઈ અન્ય જથ્થામાં નક્કી થતું નથી. એટલે વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. આઠમું છે વેપાર એ કાયદેસર થતી પ્રવૃત્તિ છે. ગેરકાયદેસર રીતે જો કોઈ આ પ્રવૃત્તિ કરવામાં આવે, ખરીદી કે વેચાણ કરવામાં આવે તો તેને વેપાર કહી શકાય નહીં. એટલે વેપારમાં કાયદેસર રીતે જે વેચાણ કે ખરીદી થતી હોય તે પ્રવૃત્તિનો સમાવેશ કરવામાં આવે છે. તો આ થઈ વેપારની વ્યાખ્યા અને વેપારની લાક્ષણિકતાઓ. આગળ જોઈશું વેપારના પ્રકારો. મુખ્યત્વે વેપારના બે પ્રકાર પાડવામાં આવે છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. ફરીવાર આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપાર કોને કહેવાય? તો જે વેપાર દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તારોમાં થતો હોય તે વેપાર એટલે આંતરિક વેપાર. દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર. જેમ કે આપણા કોઈ એક શહેરમાંથી અન્ય શહેરમાં કે ગામમાં ખરીદી કે વેચાણ કરવામાં આવે અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખરીદી કે વેચાણ કરવામાં આવે તો તેને આંતરિક વેપાર કહેવાય. જેમ કે કાશ્મીરથી સફરજન આપણે સુરત મંગાવીએ તો તે આંતરિક વેપાર કહેવાય. એ જ રીતના પંજાબથી ઘઉં, પંજાબના ઘઉં ઘણા પ્રખ્યાત છે, તો તે ઘઉં કે મધ્યપ્રદેશના ઘઉં બીજા રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં કે રાજસ્થાનમાં કે લઈ જવામાં આવે તો તે પણ આંતરિક વેપાર કહેવાશે. ટૂંકમાં એક શહેરનો બીજા શહેર કે ગામ સાથે કે એક રાજ્યનો બીજા રાજ્ય સાથે થતો વેપાર દેશની સરહદની અંદર જ થાય છે, તેથી તેને આંતરિક વેપાર કહેવાય. આંતરિક વેપારના બે પ્રકાર છે, એક જથ્થાબંધ વેપાર અને બીજું છે છૂટક વેપાર. જથ્થાબંધ વેપાર એટલે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીને તેની જરૂરિયાત અનુસાર માલનું વિતરણ કરે તો તે કહેવાશે જથ્થાબંધ વેપાર, અને તે પ્રવૃત્તિ કરનારને જથ્થાબંધ વેપારી કહેવામાં આવશે. ફરીવાર જથ્થાબંધ વેપારમાં વેપારી જથ્થાબંધ માલ ખરીદે છે, મોટા જથ્થામાં માલ ખરીદે છે ઉત્પાદક પાસેથી. ઉત્પાદક કોણ છે? જે વસ્તુનું ઉત્પાદન કરે તેને ઉત્પાદક કહેવાય. એટલે કે જે વ્યક્તિ વસ્તુની બનાવટ કરતો હોય, બનાવતો હોય તેને ઉત્પાદક કહેવામાં આવે. તો આ જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીને નાના નાના જથ્થામાં, એટલે કે છૂટક વેપારીને જેટલી જરૂરિયાત હોય તે અનુસાર માલનું વિતરણ એટલે કે વેચાણ કરે છે. તો તેવા વેપારને જથ્થાબંધ વેપાર કહેવાય ને તે વ્યક્તિને જથ્થાબંધ વેપારી કહેવાય. જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી છે.
વિતરણ કડી તમે આ જ પુસ્તકની અંદર છેલ્લા પ્રકરણોમાં શીખશો. તો જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી છે, એટલે તે ઉત્પાદક પાસેથી માલ ખરીદે છે અને છૂટક વેપારીને માલ વેચે છે. એ જ રીતે છૂટક વેપાર શું છે? તો છૂટક વેપાર કરે તેને છૂટક વેપારી કહેવાય. તો છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી માલ પોતાની જરૂરિયાત અનુસાર ખરીદે છે અને ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે માલ પૂરો પાડે છે. તો છૂટક વેપારી એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી છે. જે રીતે જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી છે, તે રીતે છૂટક વેપારી એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી છે, કારણ કે તે જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદે છે અને ગ્રાહકોને માલ વેચે છે. તો આ થયા આંતરિક વેપારના બે પ્રકાર, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. વેપારનો બીજો પ્રકાર છે આંતરરાષ્ટ્રીય વેપાર. કોઈપણ બે દેશો વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. એટલે કે દેશની સરહદની બહાર જે વેપાર કરવામાં આવે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. આંતરરાષ્ટ્રીય વેપાર દેશની સરહદ ઓળંગીને કરવામાં આવે છે. એટલે એક દેશ બીજા દેશમાંથી કોઈ વસ્તુની ખરીદી કરે અથવા એક દેશ બીજા દેશને વસ્તુ કે સેવાનું વેચાણ કરે તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. જેમ કે આપણે જાણીએ છીએ જાપાનની ટેકનોલોજી ઘણી સારી હોય છે, તો ત્યાંથી કોઈ ઇલેક્ટ્રોનિક સાધન આપણે ખરીદીએ, જેમ કે જાપાનની કંપની ભારતમાં વેપારીને ટેલિવિઝન વેચે છે, તો એ રીતે જે વેપાર થાય તો આપણે ખરીદી કરી છે, વિદેશમાંથી ખરીદી કરી તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. એ જ રીતે ભારતમાં કેસર કેરી છે તે યુએસએ મોકલવામાં આવે તો તે પણ આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. એ રીતના ભારતનું કાપડ પ્રખ્યાત છે, ભારતના મરી મસાલા પ્રખ્યાત છે. તમે જાણો જ છો પહેલાંના સમયથી જ, પ્રાચીન સમયથી જ ભારતના મરી મસાલા વિદેશમાં જતા હતા, તો ત્યારથી જ આંતરરાષ્ટ્રીય વેપાર ચાલતો હતો. એટલે ભારતના મરી મસાલા વિદેશમાં જાય, વેચાણ કરવામાં આવે તો તે પણ આંતરરાષ્ટ્રીય વેપાર જ કહેવામાં આવે. આંતરરાષ્ટ્રીય વેપારમાં ત્રણ પ્રકારના વેપાર હોય છે. એક હોય છે આયાત વેપાર, બીજું હોય છે નિકાસ વેપાર અને ત્રીજું હોય છે પુનઃ નિકાસ વેપાર. આયાત વેપાર એટલે સામાન્ય ભાષામાં કહીએ તો બીજા દેશમાંથી આપણે ખરીદી કરીએ અને માલ આવે છે તો તેને આયાત વેપાર કહેવાય. નિકાસ વેપાર એટલે આપણી ભાષામાં કહીએ તો આપણો દેશ બીજા દેશમાં વેચાણ કરે અને માલ જાય ત્યારે તેને નિકાસ વેપાર કહેવાય. જ્યારે પુનઃ નિકાસ વેપાર એટલે એક દેશમાંથી ખરીદી કરીએ અને બીજા દેશમાં તેનું વેચાણ કરીએ તો તેને પુનઃ નિકાસ વેપાર કહેવાય છે. તો આ થયા આંતરરાષ્ટ્રીય વેપારના ત્રણ પ્રકાર, આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર. વેપારના મુખ્ય બે પ્રકાર, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપારના બે પ્રકાર, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારના ત્રણ પ્રકાર, આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર. આગળ જોઈશું ધંધાકીય પ્રવૃત્તિનું બીજું સ્વરૂપ જે છે તે છે વાણિજ્ય. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ, એટલે એમાં વેપારનો સમાવેશ તો થઈ જ જાય છે, પરંતુ તેની સાથે સાથે સહાયક સેવાઓ જેવી કે બેન્કિંગ, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર, આડતિયા વગેરેનો પણ સમાવેશ વાણિજ્યમાં થાય છે. આ વેપાર સહાયક સેવાઓની સહાય વગર આજના જમાનામાં વેપાર કરવો અશક્ય બની ગયું છે. જેમ કે તમારે વેપાર એટલે કે ખરીદીને વેચાણ કરવું હોય તો તેની અંદર બેન્કિંગની સુવિધા ખૂબ અગત્યની બની જાય છે. એ ઉપરાંત વીમો તમારા માલની સલામતી માટે, એમ તો સલામતી આપણે કરી શકતા નથી, જોખમ તો જે આવે છે તેનો સામનો કરવો જ પડે છે, પરંતુ તેની સામે નુકસાનનું વળતર મેળવવા માટે વીમો લેવામાં આવે છે, જે બીજા પ્રકરણમાં આપણે શીખીશું. એ ઉપરાંત વાહન વ્યવહાર, માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, વહન કરવા માટે વાહન વ્યવહાર જરૂરી છે. સંદેશા વ્યવહાર, કોઈ પણ ખરીદી કે વેચાણ કરવા માટે સંદેશાઓની અવર જવર માટે જે વ્યવસ્થા છે તે સંદેશા વ્યવહાર કહેવાય છે. પહેલાંના સમયમાં ટપાલ સેવાઓ ચાલતી હતી, આજના સમયમાં આધુનિક સમયની અંદર મોબાઈલ પર આપણે સંદેશા વ્યવહારનો ઉપયોગ કરીએ છીએ. વખાર, જે માલ ખરીદી કે વેચાણ કરવાનું છે
તેને સંગ્રહ કરવા માટે જે મકાનનો ઉપયોગ કરવામાં આવે તેને વખાર કહેવાય. આડતિયા આપણું માલનું વેચાણ કરવા માટે જે વ્યક્તિને આપણે કમિશન આપીને માલની વેચાણની જવાબદારી સોંપીએ તે વ્યક્તિને આડતિયા કહેવાય. આડતિયા એટલે એક પ્રકારના દલાલ. તો આ વાણિજ્યમાં વેપાર અને વેપાર સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. વેપારની આ સહાયક સેવાઓને કારણે વેપારની દૃષ્ટિએ વિશ્વ એક બજાર બન્યું છે, કારણ કે આ સેવાઓ આખા દુનિયાને એકબીજા દેશની નજીક લઈ આવી છે. તેની લાક્ષણિકતાઓ જોઈશું. વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થઈ જાય છે, કારણ કે વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. બીજું, વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે, એટલે કે તેમાં પણ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય થાય છે, તેથી તે એક આર્થિક પ્રવૃત્તિ છે. ત્રીજું છે, વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ વાણિજ્યમાં થાય છે, જેમ કે બેન્કિંગ છે, વીમો છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, જે ઉપર આપણે જોઈ ગયા. તે તમામ સહાયક સેવાઓનો સમાવેશ વેપારની સાથે સાથે વાણિજ્યની અંદર સમાવેશ થઈ જાય છે. ચોથું છે, વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. સમયમાં વધારો વખાર દ્વારા કરી શકાય છે, કે એક સમયે ઉત્પાદન થાય છે ત્યારે બધો માલ વેચાઈ જતો નથી. તે વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે. તે સંગ્રહ કરવા માટે જે મકાનનો ઉપયોગ થાય તેને વખાર કહેવામાં આવે, અને અન્ય સમયે તેને વેચાણ કરવામાં આવે. જેમ કે આપણે જાણીએ છીએ તો ચોમાસામાં છત્રી કે રેઇનકોટનો આપણે વપરાશ કરીએ છીએ તો ત્યારે અને તેની આસપાસના સમયમાં તેનું વેચાણ થાય છે, પરંતુ તેનું ઉત્પાદન આખા વર્ષ દરમિયાન થાય છે. તો એ જે રેઇનકોટ કે છત્રી છે તેનું ઉત્પાદન આખા વર્ષ દરમિયાન થતું હોય અને વેચાણ અમુક જ માસમાં થતું હોય તો તેનો સંગ્રહ કરવા માટે વખારનો ઉપયોગ કરવામાં આવે. એક સમયમાં ઉત્પાદન થાય અને બીજા સમયમાં વેચાણ થાય છે, તો વખાર એ સમય ઉપયોગિતામાં વધારો કરે છે. એ રીતે વાહન વ્યવહાર છે, તેમાં એક સ્થળેથી બીજા સ્થળે માલને વહન કરવામાં આવે છે, લઈ જવામાં આવે છે, તો તે સ્થળ ઉપયોગિતામાં વધારો કરે છે. પાંચમું છે, સહાયક સેવાઓનું સાતત્ય હોય છે, એટલે કે એકવાર તમે સેવા મેળવી પછી તેને બંધ કરી દેવામાં આવતી નથી. જ્યાં સુધી તમારો વેપાર ચાલતો હોય ત્યાં સુધી તમે સહાયક સેવાઓ પણ મેળવો છો. એટલે વાણિજ્યમાં વેપાર અને સહાયક સેવાઓનું સાતત્ય હોય છે. છઠ્ઠું છે, વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય. કારણ કે જે વેપાર આપણે કરીએ છીએ, જે માલ કે વસ્તુનું વેચાણ કરીએ છીએ, તેની પડતર કિંમત નક્કી કરવામાં આવે છે. આ પડતર કિંમતની અંદર તે વસ્તુનું વેચાણ કરવા માટે તેની ખરીદીથી લઈને તેની પાછળ જે કોઈ પણ સેવાઓ મેળવવામાં આવે તેની પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તે ખર્ચ સામેલ કરીને તેની પડતર કિંમત નક્કી થાય છે, અને પડતર કિંમત ઉપર નફો ચડાવીને તેની વેચાણ કિંમત નક્કી કરવામાં આવે. તો આ જે સહાયક સેવાઓ હોય તે યોગ્ય કિંમતે મળે, એટલે કે સસ્તી હોય તો તમને પડતર કિંમત ઓછી હશે. પડતર કિંમત ઓછી હશે એટલે તમે એની ઉપર નફો ચડાવીને વેચાણ કરશો તો ગ્રાહકોને પણ વાજબી કિંમતે વસ્તુઓ મળી રહેશે. તેનાથી વિપરીત પરિસ્થિતિ કે જો વેપારની સહાયક સેવાઓ મોંઘી હોય, એ સેવાઓની પાછળ વધારે ખર્ચ કરવો પડતો હોય તો તમને જે માલનું વેચાણ તમે કરવાના છો તેની પડતર કિંમત વધુ આવે. એ પડતર કિંમત વધુ હોય અને એની ઉપર તમે નફો ચડાવીને વેચાણ કિંમત નક્કી કરો તો સ્વાભાવિક રીતે ગ્રાહકોને તે વસ્તુ મોંઘી મળશે. એટલે વેપાર અને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળે તો ગ્રાહકોને વસ્તુ વાજબી કિંમતે પૂરી પાડી શકાશે. આગળ જોઈશું વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત. વેપાર અને વાણિજ્ય વચ્ચેના તફાવતનો પહેલો મુદ્દો છે અર્થ. વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે, જ્યારે વાણિજ્યમાં વેપાર અને વેપારની સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. ફરીવાર જોઈએ, વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય, જ્યારે વાણિજ્યમાં વેપારનો તો સમાવેશ થઈ જ જાય છે, તે ઉપરાંત વેપારને સહાયક સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. બીજો મુદ્દો છે કાર્યક્ષેત્ર. વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે,
કારણ કે વેપારમાં ખરીદનાર અને વેચનાર બે પક્ષકારો હોય છે અને નજીકના સ્થળોમાં આ પ્રવૃત્તિ થતી હોય છે, એટલે એનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય છે. જ્યારે વાણિજ્યમાં વેપારનો તો સમાવેશ થઈ જ જાય છે, તેની સાથે સાથે સહાયક સેવાઓ પણ, અને તેમાં આખા દેશની અંદર કે દેશથી બહાર પણ આ સેવાઓનો અને વેપારનો સમાવેશ થતો હોવાથી તેનું કાર્યક્ષેત્ર વિશાળ બને છે. તો વાણિજ્યમાં વેપારનો પણ સમાવેશ થાય છે અને વેપારના સહાયક સેવાઓનો સમાવેશ થાય, તેથી તેનું કાર્યક્ષેત્ર વિશાળ હોય છે. ત્રીજું છે પક્ષકાર. વેપારમાં બે પક્ષકાર હોય છે, ખરીદનાર અને વેચનાર, અને તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, નજીકના સ્થળે થતું હોય, એટલે બંને પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત હોય છે અને નજીકના સ્થળે રહેતા હોય છે. જ્યારે વાણિજ્યમાં બંને પક્ષકારો દૂરના સ્થળે કે અપરિચિત પણ હોઈ શકે, છતાં સહાયક સેવાઓ તેઓ મેળવી શકે છે. એટલે વેપાર પણ થઈ શકે છે અને સહાયક સેવાઓ પણ મેળવી શકે. તો બની શકે કે તે બંને દૂરના સ્થળે રહેતા હોય, અપરિચિત હોય, એટલે એકબીજાને ઓળખતા ન હોય તેવું પણ બની શકે. જેમ કે બસમાં મુસાફરી કરતા હોઈએ તો જે બસનો માલિક છે તે અને જે અંદર બેસનાર છે મુસાફર, તે બંને એકબીજાથી અપરિચિત હોય છે, પરંતુ તે સેવા તેની મેળવી શકે છે. એટલે અહીંયા વાણિજ્યની અંદર બની શકે કે બંને પક્ષકારો દૂરના સ્થળે રહેતા હોય અને અપરિચિત હોઈ શકે, પરંતુ વેપારની અંદર લગભગ બંને પક્ષકારો એકબીજાથી પરિચિત હોય છે. આ થયું વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત. આગળ ધંધાકીય પ્રવૃત્તિનું ત્રીજું સ્વરૂપ છે તે છે ઉદ્યોગ. ઉદ્યોગ કોને કહેવામાં આવે? તો માનવ જરૂરિયાતોને સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. માનવ જરૂરિયાતોને સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. જેમ કે કુદરતમાંથી જે કાચો માલ મળે છે તે કાચો માલ આપણે સીધો વપરાશમાં લેતા નથી. ખેતરમાં અનાજ પકવવામાં આવે છે, તે અનાજને આપણે ડાયરેક્ટ ઉપયોગમાં લેતા નથી, પરંતુ તેને અનાજને એના છોડવામાંથી છૂટું પાડવામાં આવે, તેને સાફ કરવામાં આવે અને સાફ થયેલો અનાજ આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો તેને વપરાશયુક્ત લાયક બનાવવામાં આવે છે, તેમાં તુષ્ટિગુણ ઉમેરવામાં આવે છે, તો તેને ઉદ્યોગ કહી શકાય. બીજું એક ઉદાહરણ લઈએ. લાકડું હોય તો તેની ઉપર આપણે ડાયરેક્ટ બેસી શકતા નથી કે તેને ઉપયોગમાં લઈ શકતા નથી. પહેલાંના સમયમાં લોકો લાકડાનો આગ બાળવા માટે એટલે બર્નર તરીકે ઉપયોગ કરતા હતા, પરંતુ આજના જમાનામાં તો ગેસનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે લાકડાનો ઉપયોગ એની બર્નર તરીકે ઉપયોગમાં લેવાતું નથી, પરંતુ લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન કરવામાં આવે તો તેમાં તુષ્ટિગુણ ઉમેરવામાં આવે છે, તેને વપરાશ લાયક બનાવવામાં આવે છે, તો તેને ઉદ્યોગ કહી શકાય. કાચું રૂ વધારે ઉપયોગમાં લેવાતું નથી. રૂ કપાસમાંથી નીકળે છે, કપાસને ડાયરેક્ટ આપણે ઉપયોગમાં લેતા નથી, તેને વપરાશયુક્ત બનાવવામાં આવે તો રૂને તમે ઉપયોગમાં લઈ શકો, અને એ રૂમાંથી જો કાપડનું ઉત્પાદન કરવામાં આવે તો એ કાપડ પણ તમે વપરાશયુક્ત હોય છે એટલે ઉપયોગમાં લઈ શકો છો. તો જે માનવ જરૂરિયાતોને સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ થાય છે અને તેના દ્વારા ઉત્પાદન કરીને તેમાં તુષ્ટિગુણ ઉમેરવામાં આવે, એટલે કે તેને વપરાશ લાયક બનાવવામાં આવે, તો તે પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે. ઉદ્યોગના લક્ષણો જોઈશું. પહેલું છે ઉત્પાદન. ઉત્પાદન એટલે કોઈ વસ્તુ બનાવવી. આપણે આગળ વ્યાખ્યામાં જોયું કે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરીને ઉત્પાદન કરવામાં આવે છે, એટલે એ વસ્તુને વપરાશ લાયક બનાવવામાં આવે છે, એટલે તેનું ઉત્પાદન થયું કહેવાય. બીજું તે આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે જે ઉત્પાદન કરીએ છીએ અને તે વસ્તુઓને પણ આપણે વેચાણ કરીશું. ઉત્પાદિત વસ્તુઓને વેચાણ કરીએ તો તેના બદલામાં આર્થિક વળતર મળશે, નાણાકીય વળતર મળશે, એટલે તે પણ આર્થિક પ્રવૃત્તિ છે. ત્રીજું છે કાચા માલના સ્વરૂપમાં ફેરફાર. કાચો માલ આપણે ડાયરેક્ટ વપરાશમાં લઈ શકતા નથી, તો આપણે આગળ જોયું કે કપાસને ડાયરેક્ટ વાપરી શકતા નથી, પરંતુ તેમાંથી રૂ બનાવવામાં આવે તો રૂનો ઉપયોગ આપણે કરી શકીએ, અને તેમાંથી પણ ગાદલા બનાવવામાં આવે કે કાપડ બનાવવામાં આવે તો તે વધુ વપરાશ લાયક બને છે. તો અહીં કાચા માલના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવે છે. ચોથું છે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન.
કોઈ એક વસ્તુનું ઉત્પાદન થતું નથી. ઉદ્યોગોની અંદર એકથી વધુ વસ્તુનો, જેમ કે આ કપાસમાંથી રૂ અને રૂમાંથી ગાદલા અથવા રૂમાંથી કાપડ, એ રીતના વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. તુષ્ટિગુણનો ઉમેરો. તુષ્ટિગુણ એટલે સંતોષ. ગ્રાહકોને સંતોષ મળે તેવી વસ્તુઓ બનાવવામાં આવે છે. કાચો માલ ડાયરેક્ટ ગ્રાહકો વાપરી શકતા નથી, તેમાંથી તેમને સંતોષ પ્રાપ્ત થતો નથી, પરંતુ તેને વપરાશલાયક, વાપરવા લાયક બનાવવામાં આવે તો તેમાં તુષ્ટિગુણનો ઉમેરો થાય છે. છઠ્ઠું છે માનવ શ્રમ. કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ ઉદ્યોગમાં કરવામાં આવે છે. કેમ કે કુદરતી સંપત્તિમાંથી કાચો માલ મળે છે, તેને વપરાશલાયક બનાવવા માટે યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ બધી પ્રવૃત્તિ માનવી દ્વારા કરવામાં આવે છે. એટલે અહીં ઉદ્યોગમાં માનવ શ્રમ, કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ છે ઉદ્યોગની અર્થ અને વ્યાખ્યા. આગળ જોઈએ ઉદ્યોગનું વર્ગીકરણ. ઉદ્યોગોને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું છે પ્રાથમિક ઉદ્યોગ, બીજું છે ગૌણ ઉદ્યોગ અને ત્રીજું છે આનુષંગિક ઉદ્યોગ. જોઈએ પ્રાથમિક ઉદ્યોગ એટલે શું. આ ઉદ્યોગોને મૂળભૂત ઉદ્યોગો કહેવામાં આવે છે. પ્રાથમિક સ્તરના ઉદ્યોગ કહેવામાં આવે છે, કારણ કે તે કુદરતની નજીક રહીને કરવામાં આવે છે. જેમ કે સમુદ્ર, જમીન, હવા તે કુદરતી સંપત્તિ છે. આ કુદરતી સંપત્તિમાંથી જે કંઈ આપણને મળે છે તે વસ્તુનું ઉત્પાદનની પ્રવૃત્તિ થાય તો તેને પ્રાથમિક ઉદ્યોગ કહેવાય. તે કુદરત પર નિર્ભર રહીને ઉત્પાદન કરવામાં આવતી પ્રવૃત્તિ છે પ્રાથમિક ઉદ્યોગ. જેમ કે ખેતી, જમીન ઉપર ખેતી થાય છે તો તે પ્રાથમિક ઉદ્યોગ કહેવાશે. પશુપાલન પણ જમીન પર કરવામાં આવે. મરઘા બતકા ઉછેર પણ જમીન પર રહીને કરવામાં આવે. દરિયામાંથી મત્સ્ય ઉદ્યોગ, જે દરિયા સાથે સંબંધિત છે, તો મત્સ્ય ઉદ્યોગ પણ પ્રાથમિક ઉદ્યોગ કહેવાશે. એટલે વાતાવરણની નજીક રહીને, કુદરતની નજીક રહીને જે ઉદ્યોગ કરવામાં આવે તેને પ્રાથમિક ઉદ્યોગ કે મૂળભૂત ઉદ્યોગો કહેવાય છે. બીજો પ્રકાર છે ગૌણ ઉદ્યોગ. આ જે કુદરતી સંપત્તિ મળી છે તે કાચો માલ છે, તેને વપરાશલાયક બનાવવામાં આવે છે તો તેને ગૌણ ઉદ્યોગ કહેવાય છે. આ ગૌણ ઉદ્યોગની અંદર યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. તો યંત્રો અને ટેકનોલોજીની મદદથી કુદરતી સંપત્તિ જે આપણને મળી છે તેને વધુ વપરાશલાયક બનાવવામાં આવે અને ગ્રાહકોને પહોંચતી કરવામાં આવે તો આ પ્રક્રિયાને ગૌણ ઉદ્યોગ કહેવામાં આવે છે. જેમ કે ખાતર ઉદ્યોગ છે, રંગ અને રસાયણ ઉદ્યોગ છે, સ્ટીલ ઉદ્યોગ છે. આ બધી વસ્તુઓ કુદરતમાંથી મળે છે, તેમાંથી પ્રક્રિયા કરીને વધુ વપરાશલાયક બનાવવામાં આવે તો તેને ગૌણ ઉદ્યોગ કહી શકાય. એ ઉપરાંત આપણે જે આગળ ઉદાહરણ જોયું હતું કપાસનું, તો કપાસ તે પ્રાથમિક ઉદ્યોગ કહેવાશે, પરંતુ તેમાંથી રૂ બનાવવામાં આવે તો તેને ગૌણ ઉદ્યોગ કહેવામાં આવશે. ત્રીજું છે આનુષંગિક ઉદ્યોગ. આનુષંગિક ઉદ્યોગ વિશાળ ક્ષેત્ર ધરાવે છે. તેમાં પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ બંનેનો સમાવેશ થઈ જાય છે. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગોને સહાય સેવા પૂરી પાડે છે અને તે ગ્રાહકોની વધુ નજીક હોય છે, કારણ કે પ્રાથમિક ઉદ્યોગમાં જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તેની ઉપર પ્રક્રિયા કરીને ગૌણ ઉદ્યોગ દ્વારા તે પેદાશોને વધુ વપરાશલાયક અને એની ઉપર જો પ્રક્રિયા કરવામાં આવે તો તે આનુષંગિક ઉદ્યોગ કહેવાય. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો માટે વસ્તુઓને વધુ વપરાશલાયક બનાવવામાં આવે તો તેને આનુષંગિક ઉદ્યોગ કહેવાય. જેમ કે ડેરી ઉદ્યોગ. આપણે જાણીએ છીએ કે પશુપાલન કરે તો તેમાંથી દૂધ મેળવે છે તો તે પ્રાથમિક ઉદ્યોગ થયો. પણ ડેરી ઉદ્યોગ હોય તો તેની અંદર તેને વધારે દૂધને વધારે સારી રીતે તેને સાફ કરવામાં આવે છે, તેને ફિલ્ટર કરવામાં આવે છે, તેમાંથી દહીં, છાશ, માખણ વગેરે બનાવવામાં આવે તો તે ડેરી ઉદ્યોગ તેને વધુ વપરાશલાયક બનાવવામાં આવે છે, એટલે તેને આનુષંગિક ઉદ્યોગ કહેવાય છે. બીજું ઉદાહરણ લઈએ આપણે તો શેરડી તે પ્રાથમિક ઉદ્યોગ કહેવાશે. શેરડીમાંથી ખાંડ બનાવાય તો તેને ગૌણ ઉદ્યોગ કહેવાય. જ્યારે એ ખાંડમાંથી શરબત બનાવવામાં આવે તો તેને આનુષંગિક ઉદ્યોગ કહેવાય. એ જ રીતે એક ઉદાહરણ બેકરીનું લઈએ તો ખેતી દ્વારા ધાન્ય એટલે કે ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો તે પ્રાથમિક ઉદ્યોગ કહેવાશે. તેમાંથી લોટ એટલે કે આટો, મેદો તૈયાર કરવામાં આવે
તો તે ગૌણ ઉદ્યોગ કહેવાશે. આ મેદામાંથી બ્રેડ, પાઉં, બિસ્કિટ વગેરેનું ઉત્પાદન કરવામાં આવે તો તે આનુષંગિક ઉદ્યોગ કહેવાય. આનુષંગિક ઉદ્યોગમાં વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડતિયા, માહિતી સંચાર વગેરે સેવાઓનો પણ સમાવેશ થઈ જાય છે. તો કુદરતની સમીપ રહીને જે ઉદ્યોગ થાય છે તે પ્રાથમિક ઉદ્યોગ. તેને વધુ વપરાશ લાયક બનાવવા માટે યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે અને તેને વધારે વપરાશ લાયક બનાવવામાં આવે તો તેને ગૌણ ઉદ્યોગ. અને પ્રાથમિક ઉદ્યોગમાંથી બનેલી વસ્તુને ગૌણ ઉદ્યોગમાં વધારે વપરાશ લાયક અને એની ઉપર પ્રક્રિયા કરીને એને વધુને વધુ વપરાશલાયક અને સંતોષ આપનારી તુષ્ટિગુણોનો ઉમેરો કરીએ તો જે વસ્તુનું ઉત્પાદન થાય છે તે આનુષંગિક ઉદ્યોગ કહેવાય છે. તેમાં સહાયક સેવાઓનો પણ સમાવેશ થઈ જાય છે. તો આ થયું ઉદ્યોગોનું વર્ગીકરણ. ફરીવાર એકવાર રિવાઇઝ કરી લઈએ તો ધંધાકીય પ્રવૃત્તિના 3 પ્રકાર છે: વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. તો આ તમારું પ્રથમ પ્રકરણ સમાપ્ત થાય છે. બીજા સેશનમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. ગુડ બાય. અલ્લાહ હાફિઝ.